હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ મેથેમેટિક્સ ઇઝ મેજિકમાં. આજે આપણે JEE 2026ની શિફ્ટ 2નો ક્વેશ્ચન જોવાનો છે. શ્રેણિક એટલે કે મેટ્રિક્સને લગતો ક્વેશ્ચન છે. એ આપણને આપેલું છે, એક મેટ્રિક્સ શ્રેણિક આપેલો છે 2 -2 4 -2, બી આપેલું છે 3 3 1 9, અને આપણને એવું એક અહીંયા સંબંધ આપેલો છે કે PA બરાબર બી છે. એટલે કે પી કોઈ શ્રેણિક હશે, એનો ગુણાકાર એ સાથે કરો તો તમને બી શ્રેણિક મળે, અને અહીંયા એનો ગુણાકાર કોઈ ક્યુ શ્રેણિક હારે કરો તો તમને બી શ્રેણિક મળે છે. તો આપણે શોધવાનું આ છે, ફાઇન્ડ આઉટ આ કરવાનું છે 2p + q, એનો આન્સર આપણે કહેવાનો છે. તો સૌપ્રથમ તો આપણને પી અને ક્યુ ખ્યાલ હોવો જોઈએ. તો પહેલાં પી અને ક્યુ આપણે ફાઇન્ડ આઉટ કરીએ. તો પી માટે પ્રથમ PA બરાબર બી છે. બંને બાજુ આપણે એના ઇન્વર્સથી ગુણાકાર કરીએ. A ઇન્વર્સ બરાબર BA ઇન્વર્સ. તો P બરાબર શું થઈ ગયું? BA ઇન્વર્સ, કારણ કે A ઇન્ટુ A ઇન્વર્સ એ I થઈ જાય. તો આપણને અહીંયાથી P મળ્યો. સેમ એવી જ રીતે AQ ઇક્વલ ટુ B છે. બંને બાજુ A ઇન્વર્સથી ગુણાકાર કરો તો A ઇન્વર્સ B આવે. અહીંયા આ I થઈ જાય એટલે Q ઇક્વલ ટુ A ઇન્વર્સ B આવે. તો અહીંયાથી આપણને P મળ્યો, B ઇન્ટુ A ઇન્વર્સ, અહીંયાથી મળ્યો Q, A ઇન્વર્સ ઇન્ટુ B. તો પહેલાં તો આપણે A ઇન્વર્સ ફાઇન્ડ આઉટ કરવો પડે. A ઇન્વર્સ બરાબર એકના છેદમાં નિશ્ચયક. આનો નિશ્ચયક આપણે સાઈડમાં લખી નાખીએ. નિશ્ચયકમાં એ શું છે? 2 - 2 4 - 2, યાની કે -4 + 8 એટલે નિશ્ચયક આવશે 4. ડિટર્મિનન્ટ 4 આવ્યો એટલે 1/4. એક્ઝોઇન્ટ આપણે ડાયરેક્ટ લખશું -2 2 અને 2 - 4. આ થઈ ગયો A ઇન્વર્સ. હવે આનો જે મલ્ટિપ્લિકેશન છે ગુણાકાર, એ આપણે P ઇક્વલ ટુ BA ઇન્વર્સ છે. તો બીની કિંમત મૂકશું પહેલાં. બીની વેલ્યુ છે 3 3 1 9. A ઇન્વર્સની વેલ્યુ છે 1/4, તો 1/4 ને આપણે આગળ લખી નાખીએ અને બાકીની વેલ્યુ લખી -2 2 -4 2. અને આનું આપણે મલ્ટિપ્લિકેશન કરીએ તો 1/4, અને આને જો આપણે સિમ્પ્લિફાય કરીશું તો આન્સર આવશે -6. આનું અહીંયા મલ્ટિપ્લિકેશન -12, આનું અહીંયા મલ્ટિપ્લિકેશન 6 + 6, 1 સાથે મલ્ટિપ્લિકેશન -2 - 36, 2 + 18. તો અહીંયા આવી ગયું -18, અહીંયા આવી ગયું 12, અહીંયા આવી ગયું -38, અહીંયા આવી ગયું 20. અહીંયા 1/4 છે. બધાને 2 થી ડિવાઈડ કરી નાખીએ તો 1/2 અહીંયા વધશે. 1/2 -9 -9 6 -19 અને 10. તો આપણે P મેટ્રિક્સ એટલે કે P શ્રેણિક મળી ગયો. હવે તેવી જ રીતના Q શ્રેણિક ગોતી નાખીએ. Qમાં શું હતું આપણે હમણાં જ જોયું હતું. Q ઇક્વલ ટુ A ઇન્વર્સ B હતું. A ઇન્વર્સ B. તો Q બરાબર A ઇન્વર્સ હમણાં જ આપણે ગયો તો 1/4 -2 2 -4 2, અને B હમણાં જ આપણે લખ્યો હતો. B શું આપેલો છે? 3 3 1 9. આનો પાછો આપણે ગુણાકાર કરી નાખીએ, શ્રેણિકના ગુણાકાર. તો 1/4 એમનામ જ શ્રેણિકનો ગુણાકાર કરો તો આ -6 આવી જાય, આ 2 આવી જાય. એનો ગુણાકાર આની સાથે કરો તો -6 + 18 આવે. -4નો ગુણાકાર 3 સાથે કરો -12 + 2 આવે, અને -12 + 18 આવે. હવે અહીંયા સાદુરૂપ આપો તો 1/4, અહીંયા આવશે -4, અહીંયા આવશે 12, અહીંયા આવશે -10, અને અહીંયા આવશે 6. બધાને 2 થી ડિવાઈડ કરી નાખો તો 1/2 -2, અહીંયા 6 આવી જશે, અહીંયા -5 આવશે, અને અહીંયા 3 આવશે. હવે P + Q કરી નાખી. આ Q છે. હવે 2 ટાઈમ્સ P + Q. આપણા ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે? 2 ટાઈમ્સ P + Q, એનો આન્સર આપણે કહેવાનો છે. તો 2 P શું હતું? 1/2 -9 6 -90 10 પ્લસ 1/2 Q મળ્યું -2 6 -5 3. આ P અને Qની જે આપણને ઉપર વેલ્યુ મળી હતી, આ P અને આ Qની, એ આપણે અહીંયા મૂકી છે. તો 2 થી ગુણાકાર કરો તો આ 2 કેન્સલ થઈ જાય, તો ખાલી સરવાળો કરવાનો. તો અહીંયા જો તમે આનું એડિશન કરો તો શું થશે? -9 -2 -11 6 + 6 12 -90 -5, તો -24 આવશે, અને 10 + 3 યાની કે 13 આવી જશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.